નમસ્કાર મિત્રો, ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદે ભૂકા બોલાવ્યા છે અને આજે પણ સૌરાષ્ટ્ર પંથકોમાં સવારથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે આગામી 25 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે, એટલે આજે અને આવતીકાલે ગુજરાતના 15 જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે। ત્યાર પછી તમને જણાવી દઉં કે ગુજરાતમાં આવતીકાલથી એટલે કે 25 જૂનથી ચોમાસું શરૂ થઈ જવાનું છે, એટલે વરસાદનો પહેલો રાઉન્ડ શરૂ થવાનો છે, જે 10 જુલાઈ સુધી ચાલશે। એટલે મિત્રો, આજથી ગુજરાતના તમામ લોકો સાવધાન થઈ જજો। તમારું કોઈ પણ જરૂરી કામ હોય તો પતાવી લેજો અને ખેડૂતોને ખાસ સૂચના છે કે તમારું ખેતરનું કામ પતાવી લેજો અને વાવણીની કામગીરી શરૂ કરી દેજો, કારણ કે મિત્રો આવતા 48 કલાકની અંદર ભારે વાવણી લાયક વરસાદ પડી શકે છે। તો મિત્રો, આજે હું તમને આ વિડીયોની અંદર હાલમાં કયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને આવતીકાલે કયા કયા જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે દરેક હવામાન સમાચારો વિશે વાત કરીશું। પરંતુ મિત્રો, આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં તમને એક ખાસ વિનંતી છે કે આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે, તેને જરૂરથી દબાવી દેજો, જેથી તમને આવનારા ચોમાસા ઋતુમાં વરસાદ અંગેના તમામ સમાચારોની જાણકારી મળી શકે। ત્યારબાદ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને તમારી એક લાઇક જરૂરથી આપી દેજો। હાલ મિત્રો, હું જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે રાજકોટ અને અમદાવાદ પંથકોમાં વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે। હવે મિત્રો, જે વિસ્તારોમાં હજુ સુધી વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી તે જિલ્લાઓમાં ક્યારે વરસાદ આવશે તે અંગેના સમાચારો તમને જણાવું તો હવામાન વિભાગે કાલથી એટલે કે 25 જૂનથી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરી છે। એટલે મિત્રો, આવતીકાલ સુધી સમગ્ર ગુજરાતમાં ધીમી ધારે વરસાદ પડવાનું શરૂ થઈ જશે। અત્યારે મિત્રો, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે, જેના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે અને ખેડૂતોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો, ગુજરાતના 5 જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ નોંધાયો છે, જેમાં અમદાવાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર અંગે વાત કરું તો હવામાન વિભાગે ચોમાસું કઈ તારીખોમાં આગળ વધશે તેની જાહેરાત કરી છે, જેમાં 25 જૂનથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાનું શરૂ થઈ જશે। ત્યારબાદ 30 જૂન આસપાસ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી આગળ વધશે અને 5 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતને વરસાદ આવરી લેશે। એટલે મિત્રો, હવે સાવધાન થઈ જજો અને તમારું જે પણ કામ બાકી હોય તે પતાવી લેજો, કારણ કે હવે ટૂંક સમયમાં ધોધમાર વરસાદનું આગમન થઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર અંગે જો વાત કરીએ તો મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયા બાદ હવે ચોમાસું ગુજરાતના આંગણે આવી રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 જૂન આસપાસ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી શકે છે। આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક અને સારો વરસાદ થવાની સંભાવના છે। મિત્રો, હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે યલો એલર્ટ પણ જાહેર કરી દીધું છે। મિત્રો, ત્યાર પછી જો તમને વાત કરું તો હાલ ગુજરાતની બાજુના અરબ સાગરમાં એક મોટું વાવાઝોડું સક્રિય થયું છે, જે આગળ વધીને 30 જૂન આસપાસ સૌરાષ્ટ્રના દરિયા કિનારે ટકરાશે। એટલે મિત્રો, આગામી 30 જૂન આસપાસ સૌરાષ્ટ્રના દરિયા કિનારે મોટું તોફાન આવી શકે છે, જેના કારણે આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયા કિનારે 30 જૂન સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછી મિત્રો, બંગાળની ખાડીમાંથી આગળ વધેલો વરસાદ અત્યારે મધ્ય ભારત સુધી પહોંચી ગયો છે અને ત્યાંથી તે આગળ વધીને ગુજરાતમાં પ્રવેશ કરશે। એટલે આગામી 5 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં વાવાઝોડા સાથેનો તોફાની વરસાદ જોવા મળી શકે છે। અત્યારે મિત્રો, ગુજરાતમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે અનેક ગામડાઓમાં મોટું નુકસાન થઈ રહ્યું છે। અમુક વૃક્ષો ભાંગી રહ્યા છે તો અમુક ઘરોના સાપરા પણ ઉડી રહ્યા છે, જેના અમુક દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। ત્યાર પછી મિત્રો, આજે રાત્રે સૌરાષ્ટ્ર પંથકોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે, કારણ કે અત્યારે દરિયાની એક મોટી સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે, જે આજે સાંજ સુધીમાં દરિયા કિનારે ત્રાટકશે। હાલ મિત્રો, મહારાષ્ટ્ર બાજુનો વરસાદ અને અરબ સાગરમાં સક્રિય થયેલું વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે આગામી 24 કલાકની અંદર ગુજરાતમાં ધોધમાર વરસાદના દ્રશ્યો જોવા મળી શકે છે। આગામી 7 દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો, આજે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, અમદાવાદ, વેરાવળ અને સુરત નજીકના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે આ વિસ્તારોમાં લગભગ 3 થી 4 ઇંચ સુધીનો તોફાની વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે। અત્યારે મિત્રો, ગુજરાતની ચારે બાજુમાંથી વરસાદ ધીમે ધીમે ગુજરાતની નજીક આવી રહ્યો છે, એટલે હવે ટૂંક સમયમાં ગુજરાત વરસાદથી ડૂબશે, એટલે કે ભારે વરસાદ પડવાનું શરૂ થઈ જશે। આગામી 2 દિવસની અંદર ચોમાસું ગુજરાતમાં ભૂકા બોલાવે તેવી પણ આગાહી કરવામાં આવી રહી છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર જમાવટ કરવાના છે। હવામાન વિભાગ દ્વારા આજે સાંજે 4 થી 7 વાગ્યા સુધીમાં 3 કલાક માટે તાત્કાલિક નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ આગાહી મુજબ સાંજના 7 વાગ્યા સુધી રાજ્યના 14 જેટલા જિલ્લાઓમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી લોકોને ઘરની બહાર નીકળતી વખતે સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ અને પવનનું જોર વધારે જોવા મળશે। સાંજે 7 વાગ્યા સુધી છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરત તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે। આ વિસ્તારોમાં પવનની ગતિ કલાકના 41 થી 61 કિલોમીટર સુધી પહોંચવાની આશંકા છે। આ સાથે જ 30 થી 60% જેટલી વીજળી પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે। બીજી તરફ મિત્રો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે। દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, મહીસાગર, ભાવનગર અને અમરેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। અહીં મિત્રો પવનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેશે અને મિત્રો વીજળી પડવાની શક્યતા 30% કરતાં ઓછી છે। હવામાન વિભાગે લોકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે તોફાની પવન અને વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને ટ્રાફિક જામની સમસ્યાઓ જોવા મળી શકે છે। આથી વાહન ચાલકોને ડ્રાઇવિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું। આ ઉપરાંત પવનની ગતિ વધારે હોવાથી નબળા મકાનો કે મોટા હોર્ડિંગ્સ અને વૃક્ષો નીચે ઊભા રહેવાનું ટાળવું જોઈએ। વરસાદની લાઈવ અપડેટ માટે નાગરિકોને હવામાન વિભાગની સત્તાવાર વેબસાઇટને જોતા રહેવાની સલાહ પણ આપવામાં આવી છે। મિત્રો રાજ્યમાં ચોમાસાની જામતી રંગત વચ્ચે આજે ગુજરાતના 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। હવામાન વિભાગના સત્તાવાર ડેટા અનુસાર આજે સૌથી વધારે વરસાદ નર્મદા જિલ્લાના સાગબારામાં 3.27 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અને નદી નાળાઓમાં નવા પાણીની આવક થઈ છે। આ ઉપરાંત ડાંગ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે। ડાંગના સુબીરમાં 2.13 ઇંચ, જ્યારે ડાંગ તાલુકામાં 1.81 ઇંચ અને વધઈમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ધરતીપુત્રોમાં આનંદની લાગણી પણ જોવા મળી રહી છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી। આજે મિત્રો ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડ્યો અને આવનારા દિવસોમાં ગુજરાતમાં કેવો વરસાદ પડશે, કેવા વાવાઝોડા ફૂંકાશે અને આ વર્ષે ચોમાસું કેવું રહેશે, તે દરેક સમાચારોની વાત આજે આપણે આ વિડીયોમાં કરી। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી